વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 આપણા સંસ્કૃત વિષયની અંદર જે 14મો પાઠ છે વિવાહ સંસ્કાર એનો આપણે સ્વાધ્યાય કરવાના છીએ. આપણે જે 14મો પાઠ છે વિવાહ સંસ્કાર એની અંદર એનું ગદ્ય જે છે એ ગદ્ય આપણે જોયું. એ ગદ્યનો આપણે અનુવાદ શીખી ચૂક્યા છીએ અને જ્યારે હવે આપણી પરીક્ષા તરફ આપણે ગતિ કરી રહ્યા છીએ ત્યારે એક નાનકડો પ્રયાસ સ્વાધ્યાય કાર્યનો એ તમારી સમક્ષ એ મૂકવાનો નમ્ર પ્રયાસ છે. તો આપ સૌ એ સ્વાધ્યાય પ્રમાણે એ અંદર ધ્યાન આપશો અને મારી સાથે સાથે તમે પણ એ જવાબો એ જોવાનો, ભણવાનો અને સમજવાનો એ પ્રયત્ન કરશો. તો સ્વાધ્યાયની અંદર પહેલી સૂચના છે, ઉપર સૂચના નથી લખી પણ સૂચના તમે સમજી શકો છો કે આપણા દરેક સ્વાધ્યાયની અંદર પહેલો જે પ્રશ્ન છે એ વિકલ્પોનો પ્રશ્ન છે, MCQ ટાઈપ ક્વેશ્ચન્સ. એટલે કે વિકલ્પોમાંથી જે 4 વિકલ્પો એમાંથી યોગ્ય વિકલ્પ સાચો ઉત્તર શોધીને તમારે જવાબ લખવાનો હોય છે. તો અધોલિખિતેભ્ય વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનુતઃ, અર્થાત નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. તો પહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, પ્રદક્ષિણા શબ્દેન સામાન્યતયા કિમ સૂચિતમ ભવતી? પ્રદક્ષિણા શબ્દથી સામાન્ય રીતે શું સૂચવાય છે? પેલો યજમાન એ પેલા પુરોહિતને પ્રશ્ન પૂછે છે અને અહીંયા તમને ખબર છે કે આ જે ફેરા છે, લગ્ન વિધિની અંદર જે ફેરા છે પ્રદક્ષિણા, એને સંબંધિત જે સ્પષ્ટતાઓ અને ખુલાસાઓ એ યજમાન દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નો અને પુરોહિત દ્વારા કરવામાં આવેલા ખુલાસાઓ એ બંનેના સંવાદો રૂપે એ અહીંયા આપણી વચ્ચે પ્રસ્તુત કરેલા છે. એટલે કે છે પ્રદક્ષિણા શબ્દથી શું સૂચવાય છે? તો પરિતઃ ભ્રમણમ, પરિતઃ ગાનમ, સમાનાગતિ કે અગ્રે ગમનમ? તો જવાબ આવશે પરિતઃ ભ્રમણમ, ચારે બાજુ અથવા અગ્નિની આસપાસ ચારે બાજુ એ સૂચન કરાય છે. અથવા તો પ્રદક્ષિણા શબ્દ એ ચારે બાજુ ફરવું, પરિતઃ ભ્રમણમ, ચારે બાજુ ફરવું, એ કોઈ પણ પદાર્થની જમણી બાજુ રાખીને એની ચારે તરફ ફરવામાં આવે એને કહેવાય પરિતઃ ભ્રમણમ. વૈદિકસ્ય વિવાહ વિધેય આત્મા શબ્દ એ ચારે બાજુ ફરવું, પરિતઃ ભ્રમણમ, ચારે બાજુ ફરવું, એ કોઈ પણ પદાર્થની જમણી બાજુ રાખીને એની ચારે તરફ ફરવામાં આવે એને કહેવાય પરિતઃ ભ્રમણમ. વૈદિકસ્ય વિવાહ વિધેય આત્મા કહ? વૈદિક વિવાહના વિધિનો આત્મા કયો છે? તો આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે વૈદિક વિવાહ વિધિ જે થતો હતો એ વખતે કયો વિધિ થતો હતો? તો સપ્તપદી. વિકલ્પો 4 આપેલા છે, સપ્તપદી, પ્રદક્ષિણા, સમાનમ સહભાગિત્વમ અને સર્વ પ્રાણીના મિત્રતા. તો જવાબ શું આવે? સપ્તપદી. વિવાહ સંસ્કાર અવસરે વધુ વરો કમ પરિતઃ પરિક્રામતઃ? વિવાહ સંસ્કાર વિધિમાં વધુ અને વર કોની આસપાસ ફરે છે? કુંભમ, વરમ, યજ્ઞાગ્નિમ કે યજ્ઞકુંડમ? તો જવાબ શું આવે? યજ્ઞાગ્નિમ, એટલે કે યજ્ઞના અગ્નિની ચારે તરફ ફરે છે. ગૃહસ્થાશ્રમસ્ય નાનાવિધાની કાર્યાણિ કસ્ય માર્ગદર્શન સંપન્નાની ભવંતી? ગૃહસ્થાશ્રમના બધા જે કાર્યો છે, વિવિધ કાર્યો એ કોના માર્ગદર્શનથી સંપન્ન થાય છે? તો વરસ્ય, પુરોહિતસ્ય, વૈદિકસ્ય કે ધર્મપત્ન્યઃ? તો જવાબ આવશે ધર્મપત્ન્યઃ. વધુ વરો કેશામ સમક્ષમ સપ્તપદાની ચલતી? વધુ અને વર કોની સમક્ષ 7 પગલા ચાલે છે? ઈશ્વરસ્ય વેદસ્ય, આત્મનઃ પરમાત્માના ચ, ઈશ્વરસ્ય અગ્નેઃ સમાજસ્ય ચ, પુરોહિતસ્ય યજમાનસ્ય સમાજસ્ય ચ. તો જવાબ આવશે ઈશ્વરસ્ય અગ્નેઃ સમાજસ્ય ચ, એટલે કે ઈશ્વર ના અને અગ્નિના અને સમાજની સમક્ષ એ પોતે ફરે છે, 7 પગલા ચાલે છે. દિશાયાઃ સમાનતાઃ નામ કિમ? દિશાની સમાનતા એટલે શું? આત્મના સમાનતા, વિચારસ્ય સમાનતા, ગતે સમાનતા કે ઉદ્યોગ સમાનતા? દિશાની સમાનતા એટલે શું? તો જવાબ આવશે વિચારસ્ય સમાનતા. જો પતિ અને પત્ની એક સરખા વિચારો રાખે, વિચારોની સમાનતા રાખે તો એમનો ગૃહસ્થાશ્રમમાં બેડો પાર થઈ જાય છે. એટલે કે છે જવાબ શું આવશે? વિચારસ્ય સમાનતા. તો અહીંયા જે 6 વૈકલ્પિક પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, એમાં પહેલામાં પરિતઃ ભ્રમણમ, બીજામાં યજ્ઞાગ્નિમ,
બીજામાં સપ્તપદી, ત્રીજો જે છે એમાં પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો. એમાં પહેલામાં પરિતઃ બ્રહ્મણમ, બીજામાં યજ્ઞાગ્નિમ, બીજામાં સપ્તપદી, ત્રીજો જે છે એમાં યજ્ઞાગ્નિમ, ચોથામાં ધર્મપત્ન્યઃ, પાંચમામાં ઈશ્વરસ્ય અગ્નિ સમાજસ્ય, અને જે છઠ્ઠું જે છે એમાં વિચારસ્ય સમાનતા. એ 6 જવાબો એ અહીંયા યોગ્ય છે. ત્યાર પછી સંસ્કૃત ભાષાયા ઉત્તરમ લિખિતા. બહુ ટૂંકા પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, એક વાક્યના, અને બહુ સમજાઈ જાય એવો સ્વાધ્યાય છે. અને વિવાહ સંસ્કાર પાઠ પણ ખૂબ રસપ્રદ છે, આપણને મજા આવે એવો પાઠ છે. એટલે તમને આ સંસ્કૃતના પ્રશ્નો પણ સ્વાભાવિક રીતે સરળતાથી આવડી જાય એમ છે. સંસ્કૃત ભાષાયા ઉત્તર લિખિત. એક વિવાહ સંસ્કારે પ્રદક્ષિણા કતિ ભવંતી. વિવાહનો જે સંસ્કાર છે, વિવાહ જે વિધિ છે, એમાં ફેરા કેટલા હોય છે? તો વિવાહ સંસ્કારે ચતસ્રઃ પ્રદક્ષિણા ભવંતી. વિવાહ સંસ્કારની અંદર 4 પ્રદક્ષિણા અથવા તો 4 ફેરા હોય છે. બીજો પ્રશ્ન છે, કતિ પ્રદક્ષિણા સુકન્યા પ્રથમમ ચલતી. કેટલા ફેરામાં જે કન્યા છે એ આગળ ચાલે છે? તો તિસૃષુ પ્રદક્ષિણા સુકન્યા પ્રથમમ ચલતી. આગળના 3 ફેરામાં, 3 પ્રદક્ષિણામાં અથવા 3 ફેરામાં કન્યા એ આગળ ચાલે છે. અંતિમાયામ પ્રદક્ષિણામ યામ કહ અગ્રે ચલતી. છેલ્લા ફેરામાં કોણ આગળ ચાલે છે? તો અંતિમાયામ પ્રદક્ષિણામ વરહ અગ્રે ચલતી. છેલ્લા ફેરાની અંદર વર એ આગળ ચાલે છે. પુરુષસ્ય માર્ગદર્શનમ કદા અપેક્ષિતમ ભવતી. પુરુષનું માર્ગદર્શન ક્યારે અપેક્ષિત હોય છે અથવા ક્યારે જરૂરી બને છે? તો જીવનસ્ય પરાર્ધે પુરુષસ્ય માર્ગદર્શનમ અપેક્ષિતમ ભવતી. જીવનનો જે છેલ્લો ભાગ છે એ છેલ્લા ભાગની અંદર એ પુરુષનું જે માર્ગદર્શન છે એ અપેક્ષિત હોય છે અથવા તો જરૂરી બને છે, એની જરૂર પડતી હોય છે. અને છેલ્લો પ્રશ્ન છે, 5મો પ્રશ્ન, સપ્તપદ્યામ પ્રથમમ પદમ કસ્મે પ્રયોજનાય અસ્તિ. તો સપ્તપદ્યા પ્રથમમ પદમ અન્નમ આદિ ઐશ્વર્યાય અસ્તિ. 7 પગલા જે છે એમાં પ્રથમ જે પગલું છે એનું પ્રયોજન શું છે? તો 7 પગલા જે છે સાથે ચાલવાના, એમાં પહેલું જે પગલું છે એ અન્ન આદિ ઐશ્વર્યાય, એટલે કે અન્ન અને ઐશ્વર્યની પ્રાપ્તિ માટેનું હોય છે. ત્યાર પછી માતૃભાષામાં ઉત્તર લખો અથવા માતૃભાષામાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન છે, વરે કયા કાર્યોમાં કન્યાનું અનુસરણ કરવાનું હોય છે? તો સરસ મજાનો જવાબ છે કે ગૃહસ્થાશ્રમના ઘણા બધા કામો કરવામાં સ્ત્રી કુશળ હોય છે, અને આથી જ તે કામો એ સ્ત્રીના માર્ગદર્શન હેઠળ થતા હોય છે. તેથી આ પ્રકારના કાર્યોમાં કન્યાનું નેતૃત્વ હોય છે. પુરુષે ગૃહસ્થાશ્રમના તે કાર્યોમાં કન્યાનું અનુસરણ કરવાનું હોય છે, અથવા એ જે કન્યા છે, સ્ત્રી છે, એના માર્ગદર્શન પ્રમાણે એને કામગીરી અથવા પોતાનું જે જીવન છે જીવવાનું હોય છે. અગ્નિ કોનો પ્રતિનિધિ માનવામાં આવ્યો છે? તો અગ્નિને દેવોનો પ્રતિનિધિ માનવામાં આવ્યો છે, કારણ કે એ દેવોના પ્રતિનિધિ રૂપે એ ચોરીની અંદર એને પ્રજ્વલિત કરવામાં આવે છે, અને એની આગળ જે વર અને વધુ છે એ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશતા પહેલા એ પ્રદક્ષિણા અથવા ફેરા ફરે છે. એટલે અગ્નિને દેવોનો પ્રતિનિધિ માનવામાં આવ્યો છે. પ્રદક્ષિણા એટલે શું? તો પ્રદક્ષિણા એટલે ફરવું, તે એટલે કે ફેરા. કોઈ પણ પદાર્થ કે વસ્તુને જમણી બાજુએ રાખીને ચારે બાજુ ગોળ ફરવું તેને કહેવાય છે પ્રદક્ષિણા. અને ચોરીની અંદર પણ આ રીતે ફેરા ફરવામાં આવે છે. 4 પુરુષાર્થો કેટલા છે? કયા કયા? તો પુરુષાર્થો 4 છે. કયા કયા? તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. વર વધુ કોને કોને સાક્ષી માનીને 7 પગલા ભરે છે? તો વર અને વધુ એ વિવાહ સંસ્કારની અંદર સપ્તપદી નામની વિધિમાં સર્વવ્યાપી ઈશ્વર, દેવોના પ્રતિનિધિરૂપ એવા અગ્નિદેવ અને જે હાજર સમાજ છે એ સમાજને સાક્ષી માનીને 7 પગલા ભરે છે. વર વધુ ગૃહસ્થાશ્રમનો લક્ષ્ય ક્યારે પ્રાપ્ત કરે છે? તો વર અને વધુ જ્યારે સમાન દિશામાં સમાન વિચારો રાખીને સમાન કાર્યો કરે છે ત્યારે તેઓ ગૃહસ્થાશ્રમનું લક્ષ્ય મેળવે
છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ગુજરાતી પ્રશ્નો ની અંદર જે છેલ્લો પ્રશ્ન છે કે વર અને વધુ જ્યારે સમાન દિશામાં સમાન વિચારો રાખીને સમાન કાર્યો કરે છે ત્યારે તેઓ ગૃહસ્થાશ્રમનું એ લક્ષ્ય મેળવે છે. હવે વિવરણાત્મક નોંધ, જેને આપણે શબ્દ નોંધ કહીએ, તો પ્રદક્ષિણા શબ્દ છે. આપણે અગાઉ ચલાવતા જ્યારે પાઠ ચલાવ્યો ત્યારે પણ પ્રદક્ષિણા શબ્દની આપણે ચર્ચા કરી હતી કે પ્રદક્ષિણા એટલે ફરવું, અર્થાત ફેરો. કોઈ પણ પદાર્થ હોય કે વસ્તુ હોય એને જમણી બાજુએ રાખીને તેની ચારે બાજુ ગોળ ગોળ ફરવાની જે ક્રિયા છે અથવા ગોળ ગોળ ફરવું તેને કહેવાય પ્રદક્ષિણા. વિવાહ સંસ્કારનો જે વિધિ છે એમાં જે યજ્ઞકુંડ હોય છે એ યજ્ઞકુંડની અંદર જે અગ્નિ હોય છે એ અગ્નિની ચારે બાજુ વર અને વધુ ફરે છે એને એ પ્રદક્ષિણા કહે છે. પ્રથમ 3 ફેરામાં કન્યાને આગળ રાખવામાં આવે છે કારણ કે ગૃહસ્થાશ્રમના જુદા જુદા કાર્યો માટે કન્યા એટલે કે સ્ત્રી એ સુશીલ હોય છે. આથી તે કાર્યો કન્યાના માર્ગદર્શન હેઠળ થતા હોય છે. જ્યારે જીવનના ઉત્તરાર્ધમાં પુરુષના માર્ગદર્શનની જરૂરત પડતી હોવાથી એ ચોથા ફેરામાં વર જે છે પુરુષ એને આગળ રાખવામાં આવે છે. 4 પુરુષાર્થની પ્રાપ્તિ રૂપે થવાના પ્રતીક રૂપે પ્રદક્ષિણા કરવામાં આવે છે. બીજો છે ગૃહસ્થાશ્રમ. તો ગૃહસ્થાશ્રમ ની આપણે વાત કરીએ તો આપણે અગાઉ પણ મેં તમને કહ્યું હતું વિદ્યાર્થી મિત્રો કે આપણી જે વૈદિક સંસ્કૃતિ છે એની અંદર આપણા મનુષ્ય જીવનને 4 તબક્કામાં અથવા તો 4 આશ્રમોમાં વહેંચવામાં આવ્યું છે. સ્વાભાવિક રીતે મનુષ્યનું જીવન 100 વર્ષનું કલ્પીને એ જે મનુષ્ય જીવન છે એને 4 આશ્રમો એટલે કે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ એમ 4 આશ્રમોમાં વિભક્ત કરવામાં આવ્યું છે. એમાં જે ગૃહસ્થાશ્રમ છે એ ગૃહસ્થાશ્રમને શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે કે સૌથી જો સારામાં સારો, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ આશ્રમ હોય તો એ ગૃહસ્થાશ્રમ છે. કારણ કે ગૃહસ્થાશ્રમને આધારે જ અન્ય આશ્રમમાં રહેલાઓનું પાલન પોષણ થાય છે. ગૃહસ્થી બરાબર રીતે પોતાનું ગૃહસ્થ જીવન જીવે તો એ અન્ય આશ્રમોમાં રહેલા જે લોકો છે એમનું પાલન પોષણ વ્યવસ્થિત રીતે કરતો હોય છે. જેમ બધા જીવો વાયુને આશરે જીવે છે, જેમ બધા જીવો એ વાયુને આશરે જીવે છે તેમ બધા આશ્રમો એ ગૃહસ્થાશ્રમને આધારે રહેલા છે. ગૃહસ્થાશ્રમ રહીને જે પોતાનું કર્તવ્ય એ સારી રીતે પૂરું કરે છે તે બધા જ ગૃહસ્થો ધન્ય છે. આમ અહીંયા ગૃહસ્થાશ્રમ શબ્દની આપણે એ સમજ કેળવી વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જે સંદર્ભ છે આમ તો સમીક્ષાત્મક નોંધ છે વિવાહ સંસ્કારનું મહાત્મ્ય. તો આપણે આખો જે પાઠ છે તમે વ્યવસ્થિત રીતે જો વિદ્યાર્થી મિત્રો સમજ્યા હોય, આપણે તમને સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અનુવાદ સહિત અને બીજા ઉદાહરણો સહિત આપણે તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે એ પ્રમાણે તમે આ જે ટૂંક નોંધ છે સમીક્ષાત્મક નોંધ એ લખી શકો. વિવાહ સંસ્કારનું મહાત્મ્ય બરાબર છે. એ પણ ટૂંક નોંધ એ ખૂબ સરસ મજાની પરીક્ષા માટે પણ એ સારી ટૂંક નોંધ છે એટલે એ પણ તમે વાંચજો. અને ત્યારબાદ છેલ્લો જે પ્રશ્ન છે સસંદર્ભ સમજાવો. એ સસંદર્ભ સમજાવો એમાં પહેલો સંદર્ભ છે ધર્મ અર્થ કામ મોક્ષા ચતુર્વિધ પુરુષાર્થા સંતિ. હવે તમને મેં અગાઉ પણ વિદ્યાર્થી મિત્રો સમજાવ્યું હતું કે સંદર્ભ કેવી રીતે લખી શકાય. તો સંદર્ભ જે છે એ સંદર્ભ જ્યારે પૂછાય ત્યારે સૌથી પહેલા શું લખવાનું હોય છે? એનો અનુવાદ. ત્યારબાદ સંદર્ભ કે આ જે વાક્ય છે એ વાક્ય કયા પાઠમાંથી અથવા કયા કાવ્યમાંથી એ લેવામાં આવ્યું હોય છે એનો પ્રૂફ, એનો સંદર્ભ આપણે આપવાનો હોય છે. ત્યારબાદ સ્પષ્ટીકરણ અથવા તો સમજૂતી. તો અહીંયા પણ જુઓ ધર્મ અર્થ કામ અને મોક્ષ ચતુર્વિધા પુરુષાર્થા સંતિ. તો એ 4 પ્રકારના પુરુષાર્થો હોય છે. આ વાક્ય વિવાહ સંસ્કારના ગદ્ય પાઠમાંથી લેવામાં આવ્યું છે જેમાં મુખ્યત્વે 16 સંસ્કારોમાંના જે મુખ્ય એવા વિવાહ સંસ્કારની વિધિઓનો જે ઉલ્લેખ છે એની અંદર કરવામાં આવ્યો છે. યજમાન અને પુરોહિત વચ્ચેના સંવાદમાં પુરોહિત પોતાના યજમાનને વિવાહ સંસ્કારની મહત્વની એવી પ્રદક્ષિણા એટલે કે ફેરાની જે વિધિ છે એનાથી માહિતગાર કરે છે. પ્રથમ 3 ફેરાઓમાં કન્યાનું નેતૃત્વ હોય છે, જ્યારે ચોથા ફેરાની અંદર વરનું નેતૃત્વ છે એમ કહે છે. માનવ જીવનના લક્ષ્ય તરીકે ધર્મ અર્થ કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થોને વર કન્યા એ પરસ્પર સંમતિથી અથવા તો સમાન રીતે એ નિભાવવાના હોય છે અથવા તો સહમતિથી એ પાળવાના હોય છે. આના 3 પુરુષાર્થોની સાધનગીરીમાં સ્ત્રી ગૃહ લક્ષ્મી છે. આ જે 3 પુરુષાર્થો છે ધર્મ અર્થ કામ એ 3 પુરુષાર્થ સાધનારી સ્ત્રી ગુરુલક્ષ્મી છે, જ્યારે પુરુષ એ ચોથો એટલે કે મોક્ષ નામનો પુરુષાર્થ એ સાધવામાં એ અગ્રેસર છે. આમ ગૃહસ્થાશ્રમનું પાલન કરતા રહીને વિવિધ જે સોપાનો છે એ પૂર્ણ કરવાના રહે છે. એ બાબતનો ઉલ્લેખ અહીં આ સંદર્ભમાં રજૂ કરવામાં આવ્યો છે.
બીજો અને છેલ્લો સંદર્ભ સપ્તાનામ પદાનામ સમાહાર સપ્તપદી. 7 પગલાનો સમૂહ એટલે સપ્તપદી. મેં અગાઉ પણ જ્યારે આપણે પાઠ ચલાવવાનો શરૂઆત કરી હતી વિદ્યાર્થી મિત્રો, ત્યારે તમને કહ્યું હતું કે જે ફેરા છે પ્રદક્ષિણા એ ખૂબ પ્રચલિત છે, પણ જે સપ્તપદી જે છે એ વૈદિક વિવાહનો વિધિ છે. એટલે ઉપરોક્ત વાક્ય વિવાહ સંસ્કારના પાઠમાંથી લેવામાં આવ્યું છે. અહીં મુખ્યત્વે 16 પ્રકારના સંસ્કાર અંતર્ગત વિવાહ સંસ્કારની અંદર અનેક વિધિઓ જે આવે છે એમાં સપ્તપદી મુખ્ય છે એમ કહેવામાં આવ્યું છે. યજમાન દ્વારા પુરોહિતને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે ઉત્તર સ્વરૂપે પુરોહિત કહે છે કે 7 પગલાનો સમૂહ એટલે સપ્તપદી. આ વિધિમાં વર કન્યાને સાથે સાથે ચાલવાનું હોય છે. ઘર પરિવારના કેટલાક કાર્યોમાં બંને દિશા અને ગતિ એક સમાન રાખવાની છે. જગત વ્યાપક એવા પરમાત્મા અને દેવતાઓના પ્રતિનિધિ એવા અગ્નિ અને સમાજની સાક્ષી વર અને વધુ એ 7 પગલા ભરે છે. એ સાથે એક એક લક્ષ્ય પણ સૂચિત કરવામાં આવ્યું છે. અન્ન વગેરેની સમૃદ્ધિ માટે, બળ માટે, ધન સંપત્તિની વૃદ્ધિ માટે, સુખ માટે, ગૃહસ્થી ચલાવવા માટે અને ગૃહસ્થી ચલાવવામાં મદદરૂપ થનારા પ્રાણીઓની પ્રાપ્તિ માટે, જે ગાય, ભેંસ, બળદ વગેરે જે પ્રાણીઓ છે જે આપણા ગૃહસ્થ જીવનમાં કૃષિ અને પશુપાલન વગેરેમાં આપણી સાથે સતત મદદરૂપ થનારા પ્રાણીઓ છે એની પ્રાપ્તિ માટે, ઋતુ સુખના અનુભવ માટે, પ્રાણી માત્રની મિત્રતા માટે. આમ જે લક્ષ્યો છે એ લક્ષ્યોને નિશ્ચિત કરવામાં આવ્યા છે. અને એટલા માટે આ 7 પગલાનો જે સમૂહ છે સપ્તપદી એ વૈદિક વિવાહ વિધિનો આત્મા કહેવામાં આવ્યો છે. આમ વિદ્યાર્થી મિત્રો, આપણે તમને જે પ્રમાણે મેં પાઠ ચલાવ્યો એ પ્રમાણે એ સ્વાધ્યાય પણ સાથે સાથે કરાવવાનો પ્રયત્ન કર્યો છે. તમે પણ એ સ્વાધ્યાયમાં ધ્યાન આપ્યું હશે. સ્વાધ્યાય પણ મારી સાથે સાથે તમે